અત્યારે આજે જિલ્લા સીટો અને તાલુકા સીટોનું જ્યારે રિઝલ્ટ છે ત્યારે માણસાની અંદર એક જશ્નનો માહોલ છે. જિલ્લાની 7 સીટોમાંથી અગાઉ અમે 3 સીટો બિનહરીફ થઈ હતી અને આજે 4 સીટો જંગી બહુમતીથી માણસાની અંદર જીત્યા છે. તાલુકાની 26માંથી અગાઉ 6 તાલુકા સીટો બિનહરીફ થયેલી અને આજે 26માંથી 24 જીત્યા છે. આ જીત માટે દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જેમને વિકસિત ભારતનું એક લક્ષ્ય લઈને નીકળ્યા છે ત્યારે પ્રજા પણ આની સાથે જોડાઈ છે. માણસાની અંદર પણ શિક્ષણ, સડક, સ્વાસ્થ્ય, સ્પોર્ટ અને પાણીના જે કામો થયા છે એનાથી પ્રજા પણ ખૂબ પ્રભાવિત છે. આ જે જીત થઈ છે એની અંદર સમગ્ર પ્રજાજનોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું, સૌને વંદન કરું છું. સાથે સાથે સંગઠનના સૌ પદાધિકારીઓ જેને જવાબદારી સોંપી હતી પક્ષે એ બધાએ પણ ખૂબ નિષ્ઠાથી કામ કર્યું છે ત્યારે આ રિઝલ્ટ મળ્યું છે. સહસંયોજક હોય, સંયોજક હોય, જિલ્લા પ્રમુખ હોય, તાલુકા પ્રમુખ હોય કે સંગઠનના સૌ મિત્રો અને સાથે સાથે ગામે ગામથી તમામ લોકોએ કોઈપણ સંસ્થાઓમાં જોડાયેલા હોય, ગામના સરપંચ બી હોય અને સાથે સાથે સૌ લોકોએ ભારતીય જનતા પાર્ટીમાં જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ માટે સૌ પ્રજાજનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે આ બધા જ જે ઉમેદવારો જીત્યા છે એમને શુભેચ્છા પાઠવું છું.